તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. ગુજરાત પોલીસ ભરતીનો એક નવો વિડીયો છે કે જેમાં કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાનું ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે. હાલ અશોકભાઈએ પણ જણાવી દીધેલું છે કે ભાઈ એના મતે કટ ઓફ કેટલું રહેવાનું છે. 80ની નીચે માર્ક છે તો ભાઈ વારો આવશે આ ભાઈ 3 થી 4 માર્ક્સ. અમે એક જ વિડીયો હમણાં બનાવીને તમને બતાવેલો છે કે ભાઈ એમાં 3 થી 4 માર્ક્સ છે કે જે એડ થઈ ગયા છે. એમાં ઘણા મિત્રોએ અમને કીધું હતું, એના પછી અમે કમેન્ટ છે એ સ્ટોપ કરેલી છે, કારણ કે ઘણા મિત્રો એમ કીધેલ છે કે આ એક્સ પર ક્યાંય મળતું નથી. તો તમે એક્સ પર જઈને જીપી ઓફિશિયલ 255 લખજો, જીપી ઓફિશિયલ 255, એટલે મિત્રો આપણે જે પણ ઓફિશિયલી એક્સ એકાઉન્ટ છે ત્યાં આવી જશે અને મિત્રો ત્યાં છે તમને સંપૂર્ણ માહિતી જે પણ ઓફિશિયલી માહિતી આવેલી છે એ આપી દેવામાં આવશે. અત્યારે આપણે અહીંયા 80ની નીચે માર્ક્સ છે તો વારો આવશે આ ભાઈ 3 થી 4 માર્ક્સ. મેં તમને પ્રશ્ન પણ કહી દીધેલા છે, એમાં જોડણી છે, છંદ છે, એ પ્રમાણે જે પણ પ્રશ્નો છે એ રદ છે. હવે શા માટે રદ છે તો એના ઉપર મિત્રો હમણાં હું એક વિડીયો તમને બનાવી દઈશ કે એમાં જે પણ આપણા હસમુખભાઈ પટેલ જ્યારે પણ હતા ત્યારે એણે શું કીધેલું તો એ પ્રમાણે. પછી નિર્જા ગોટરુબેન આવેલા તો એણે તો મિત્રો તમને કંઈ વાત જ નથી કરેલી કે સિલેબસ શું રહેવાનો છે અને શું હશે. બસ થોડાક જ્યારે પણ એને શપથને લીધું તો એ વિડીયો છે, બાકી ક્યાંય પણ લાઈવ કોન્ફરન્સમાં આવેલા નથી. એની સાથે મિત્રો તમે ફક્ત કોલ કરી શકો છો, બાકી મિત્રો બીજું કંઈ નથી થતું. તો આ પ્રમાણે આપણે હસમુખભાઈ પટેલે જે પ્રમાણે સિલેબસ આખો કીધો હતો એ પ્રમાણે મિત્રો ચાલવાનું હતું. તેમાં એણે ગુજરાતીનો મિત્રો જે પણ સિલેબસ કીધેલો છે એ ગુજરાતીના સિલેબસમાં જ ઘણા બધા પ્રશ્નો રદ થાય છે, જેથી કરી 80ની નીચે જેના માર્ક્સ હતા એ બધાનું સિલેક્શન પણ થવાનું છે. તો કોન્સ્ટેબલ લેખિતનું ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે એની આજે વાત કરીશું મિત્રો. અહીંયા 2 એસટીથી લઈને ઓપન સુધીનું આપેલું છે. બાકી મિત્રો આપણી ચેનલ પર આપણે એક ઓફિશિયલી વિડીયો પણ આપી દીધેલ છે અને મિત્રો હમણાં એફએકે છે ટૂંક સમયમાં આવવાનું છે. એફએકેની મિત્રો એક શું કહેવાય કે મોટી એક તારીખ જાહેર થઈ છે, તો એ તારીખ કઈ છે એના ઉપર પણ આપણે ચર્ચા કરી દઈશું જ્યારે એક નવો વિડીયો આવશે ત્યારે. અને એના માટે મિત્રો તમારે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખવી પડશે, તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયો મિત્રો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા બધા મિત્રો સુધી શેર કરવા પણ નમ્ર વિનંતી. તો મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે 80ની નીચે માર્ક્સ છે તો વારો આવશે 3 થી 4 માર્ક્સ છે કે જે વધવાના છે. પીએસઆઈની એક્ઝામ હતી ભાઈ, પીએસઆઈ તો તમારા કરતાં ઊંચી પોસ્ટ કહેવાય, આપણે કોન્સ્ટેબલ કરતાં છે મિત્રો પીએસઆઈ ઊંચી પોસ્ટ કહેવાય. તો એમાં પણ મિત્રો 5 માર્ક્સનો વધારો કરેલ છે. હવે ઘણા કહે કે ભાઈ શા માટે 5 માર્ક્સ આવું તો ક્યાંય ન હતું. તો પહેલાં ભાઈ જે પણ રિઝલ્ટ આવેલું તો એમાં 3 માર્ક્સનો વધારો છે. અમે ઓફિશિયલી કોલ રેકોર્ડિંગ પણ અમારી પાસે છે, અમે ફોન કરીને પૂછેલો હતો અને ખરેખર મિત્રો 3 માર્ક્સ અને પછી ફરીથી 2 માર્ક્સ વધારેલા હતા. જો કોઈને ના ખબર હોય તો જણાવી દો. તો આ પ્રમાણે મિત્રો તમને ટોટલ 5 માર્ક્સનો વધારો કરેલો હતો પીએસઆઈમાં. તો આમાં પણ મિત્રો 3 થી 4 માર્ક્સનો વધારો છે એ કરી દેશે, કારણ કે એમાં સિલેબસની બહારના પ્રશ્નો હતા એ પ્રમાણે, અથવા મિત્રો કંઈ ગોલમાલ પણ હોય એ પ્રમાણે પણ મિત્રો હાલ માહિતી મળે છે, પરંતુ એની ઉપર આપણે વધુ નથી જવું. અત્યારે આપણે 80ની નીચે માર્ક્સ છે તો વારો આવશે આ ભાઈ, વારો આવી જશે. 80માં જો તમને 3 અથવા 4 માર્ક્સ ઘટતા હોય તો તમારો વારો આવશે પાર્ટ એની અંદર. હવે આપણે કટ ઓફ કેટલો એની વાત કરી લઈએ પહેલાં મિત્રો. તો મિત્રો અશોકભાઈ દ્વારા એક માહિતી આપેલી છે. નીચે તમારા જેટલા પણ એલઆરડીના અંદાજિત મેરિટ આપેલું છે કે જેમાં ઓપન કેટેગરીનું પુરુષ અને મહિલાનું કેટલું રહેશે અને જ્યારે એસટી કેટેગરીના પુરુષ અને મહિલાઓનું. પરંતુ મિત્રો આ જે કટ ઓફ છે એ અંદાજે તેણે કીધેલું છે, પરંતુ મિત્રો ફિક્સ ફાઇનલ કટ ઓફ કેટલું છે એનો ઓલરેડી આપણી ચેનલ પર વિડીયો ઉપલબ્ધ છે. તો ખાસ કરી એક વખત ચેનલ ચેકઆઉટ કરી લેજો, અથવા મિત્રો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ. પ્લસ જો મિત્રો હું બીજી વાત કરું તો અહીંયા જે પણ મેરિટ આપેલું છે એમાં એમ નથી કીધેલું ભાઈ કે આ જે પણ કટ ઓફ છે એ શું કહેવાય હથિયારી માટેનું છે, બિન હથિયારી, એસઆરપીએફ અથવા મિત્રો જે પણ આવે છે એ પ્રમાણે અલગ અલગનું જેલ સિપાઈ એ પ્રમાણે નથી કીધેલું. અહીંયા મિત્રો ફક્ત કટ ઓફ આપી દીધેલ છે, પરંતુ જો મિત્રો એ પ્રમાણે તમારે જોતું હોય તો એના ઉપર પણ મેં વિડીયો બનાવેલો છે, તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જો શક્ય હશે તો આપી દઈશ. અહીંયા જનરલ કેટેગરીના મેલ છે તો એનું 110 કીધેલું છે અને ફિમેલ હોય તો એનું 105 કીધેલું છે. આ પ્રમાણે મિત્રો કીધેલ છે. જનરલ કેટેગરીમાં જો સિલેક્શન જોતું હોય તો ભાઈ 115 માર્ક હશે, કેટલા 115 અને 110 મહિલાઓને, એટલે આરામથી સિલેક્શન થાય છે. તો આ વાત પરથી મિત્રો તમે અંદાજો લગાવી શકો કે ભાઈ તમારું મેરિટ છે કેટલું નીચું રહેવાનું છે. કારણ કે જો જનરલ કેટેગરીના 115 માર્ક હોય તો પછી એસટી કેટેગરીને તો મિત્રો 80 માર્ક હશે એટલે સિલેક્શન થઈ જશે. એસઆરપીએફ અને જેલ સિપાહીમાં ને એ બધામાં આરામથી સિલેક્શન થઈ જાય 80 માર્ક હોય ને તો પણ. એટલે 80 માર્ક અહીંયા શા માટે નથી થતા, શું છે શું નહીં, એના ઉપર મિત્રો હાલ ઘણી ખરી વાતો છે, પરંતુ એ વાતો પર ચર્ચા નથી કરવી. ઘણા મિત્રો એમ કહે છે કે કૌભાંડ થયું છે ને એ બધું, તો એના ઉપર જો શક્ય હશે એવી રીતનું જો મને વધુ માહિતી મળશે તેના ઉપર ફૂલ ડિટેલનો એક વિડીયો બનાવી દઈશું. કારણ કે અમે નહીં મિત્રો, ઘણા બધા જેને 80ની નીચે માર્ક થાય છે એ બધા મિત્રો કહે છે કે આ પ્રમાણે એણે શું કે પાર્ટીની અંદર વ્યાકરણ છે તો વ્યાકરણમાં જે પ્રમાણે આપણે ગુજરાતી છે એનું જે પણ પૂછવાનું તે નથી પૂછેલું અને સિલેબસની બહારનું પૂછેલું, તો આ પ્રમાણે પાર્ટીની અંદર કૌભાંડ કરેલું છે, જેથી કરી કોઈને 80 માર્ક થતા નથી. અને એના જે પણ શું કહેવાય કે સગા સંબંધી અને એ પ્રમાણે હોય તો મિત્રો એ બધા હોય તો એને છે એને જે પ્રમાણે પેપર આમ તો તમે ના કહી શકો કે ફૂટી ગયું છે, પરંતુ એ પ્રમાણે થયું હોય
કારણ કે ભાઈ તો જ એ બધાને 3 થી 4 ક્વેશ્ચન છે કે સાચા પડી શકે, અને સિલેબસની બહારનું તો અથવા મિત્રો કોઈને આવડતું હોય તો સાચા પડે. બાકી અમુકને છે એ આપણે ગુજરાતી વ્યાકરણના જે પણ 10 ક્વેશ્ચન છે બધા કહે છે તો એ પ્રમાણે 10માંથી છે એ ઘણા બધા પ્રશ્નો સાચા પડ્યા છે. તો આ પ્રમાણે કૌભાંડની વાતો પણ ચાલે છે, પરંતુ એવું હજુ સુધી કંઈ ઓફિશિયલી માહિતી આવેલી નથી. એવું જો શક્ય હશે તો એના પર એક અલગથી વિડીયો બનાવી તમને માહિતી આપી દઈશું, જેથી કરી તમને ખબર પડે કે ભાઈ શું નહીં ને શું ચાલે છે આ ભરતીમાં. તો મિત્રો આ પ્રમાણે કટ ઓફનું અહીંયા કીધેલું છે. જો એસટી કેટેગરી હોય તો એના 90 માર્ક્સ હોય તો પણ સિલેક્શન થાય, પરંતુ મિત્રો 90 નહીં 80 માર્ક હશે ને તો પણ સિલેક્શન થઈ જશે કોન્સ્ટેબલ માટે. કારણ કે ભાઈ 80 માર્ક પણ કોઈને થતા નથી. પાર્ટીમાં છે ઘણા મિત્રો ફેલ છે, અમુક જે પણ ક્રિએટર છે એનો આખો ગ્રુપ હોય છે તો મિત્રો ગ્રુપના તમામ ઉમેદવારો ફેલ છે, એ પ્રમાણે પણ માહિતીઓ મળે છે. તો આ પ્રમાણે મિત્રો સંપૂર્ણ અપડેટ છે. જો અપડેટ તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો. આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પહેલી વખત વિઝિટ કરતા હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી આવી અપડેટ છે મેં સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહે. મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.